आप भी ठीक करके देता हूँ। ओए एकदम मस्त कड़क चा बनाए जो पोदरा जेवी नहीं बनावती हमको सिखा रिया है मस्त कड़क एकदम आम शरीर में आम શું કહેવાય કરંટ લાગી જાય ને એવું મસ્ત કડક ચા પીવી છે. ઓકે અહીં આવો. લાય લાય મોડું થઈ ગયું આજ થોડી વહેલી ઉઠતી હોય તો अच्छा આજ પણ ખબર જ ન રહે, નીંદર જ એટલી આવતી હતી ને મોડું થઈ ગયું. ये पबजी वाला है જો તને ઉઠવાનો સમય ખબર ન હોય તો તને કહી દો પતિ હોય ને પતિ 7 વાગે ઉઠે अच्छा હાહુ છે ઈ 8 વાગે ઉઠે ठीक है હાહરા છે ઈ 9 વાગે ઉઠે અને 10 વાગે દેર ઉઠે અને નણંદ તો છે ને 11 વાગે ઉઠે અને વહુ હોય ને વહુ એને 5 વાગે ઉઠી જવાનું હોય. લે અમારે કેમ 5 વાગે? અમારે જ કેમ એટલું બધું વહેલું ઉઠવાનું? હું કેમ વહુ ઘરની લક્ષ્મી કહેવાય. अच्छा અમે ઘરની લક્ષ્મી કહેવાય, તમે બધા હું રાક્ષસ છો? તું જા બાપા ખાવા દે મને. સસ ક્યાંથી આવ્યા હોય છે? તો મોજ પડી જવાની છે બા ઊંઘવાની. અરે વાર अच्छा એ મને માળીયામાં પેલા મિક્સર ઉતારી દ્યો તો. હું પણ એ તને કઈ ખબર પડે છે અમને આખા અઠવાડિયામાં બપોર વસાડ હોવા માટે એક રવિવાર મળે છે એમાંય તમે આવી જાવ પેલું ઉતારજો ને આ ઉતારજો ને એમ નહીં કે કોઈ 2 કલાક હુવે તો એને હુવા દી પોતે તો આખું અઠવાડિયું ભેની જેમ 5 વાગ્યા સુધી બેડમાં આલોટતી હોય. હવે ઊંઘી હું ઊભી છું હારે ઉતાર દઉં. ક્યાં ઉતારવાનું? રેવા દ્યો હવે, કાંઈ ઉપકાર કરવાની જરૂર નથી. હું ઉતાર લે આઈથે. હારો જા દરવાજો ખોલે ને સાંભળ ગમી મહેમાન આવે ગમી આવે ગમી થઈ જાય 5 વાગ્યા સુધી છે ને મને ઉઠાડતી નહીં. એ હારું પડ્યા રહ્યો પાડાને જેમ. रुको जरा सबर करो અલ્પાબેન ડ્રીલ મશીન આપો ની. ઈ તો હોઈ ગયા છે, ડ્રીલ મશીન તો માળીયામાં પડ્યું. બોલો ભાભી ક્યાં ખાડા પાડવાના? ઢાંઢા જેવા થયા તોય ખબર ન પડી આને તો હાવ મગજનું તો દહીં કરી નાખ્યું મારું. अच्छा શું થયું મમ્મી? થાય હું જોની આ તાર પપ્પાએ તો મને હાવ હેરાન કરી નાખી છે. પણ થયું હોય તો કયો? તાર પપ્પાનો ફોન આવ્યો તો જમવાનું ઘરે ન બનાવતી હું બહારથી લઈને આવું છું. હે હવે તું જ કેજી મી તું વારા ઘડીએ બહારનું ખાવાથી શરીરની શું હાલત થાય અને તને તો ખબર જ છે બહારનું ખાવાથી કેટલું શરીરમાં નુકસાન થાય. વાત તો તમારી સાચી છે હો મમ્મી. अच्छा હું તો ચોખ્ખી ના જ પાડી દેવાની છે. હું તો બહારનું ખાવાની જ નથી. એના કરતા તો કાલની વધેલી ભાખરી છે ને ગરમ કરીને ખાઈ લે. મમ્મી તમારી વાત એકદમ સાચી છે, તમે ટેન્શન ન લેતા. આવા દો પપ્પાને, હું પણ એમ જ કહી દે. अभी बता दे भाई अभी बता दे જો તાર પપ્પા આવ્યા. ચાલો હવે આલુ પૂરી કોને ખાવી છે? ના હો, હું કઈ બહારનું નથી ખાવાનું. अच्छा બહારનું ખાવાનું કેટલું નુકસાન કરે છે ખબર છે? ठीक है આન કરતા તું કાલની વધેલી ભાખરી ગરમ કરીને ખાઈ લે. ठीक है समझ गया કાંઈ નહીં ભાઈ તું નહીં ખાતો તું કાલની ભાખરી ખાઈ લેજે. તારે ખાવાની છે? હા લાવો તે તમે લાવ્યા છો તો 2 પૂરી ખાઈ લો. આમે આલુ પૂરી મારી ફેવરિટ જ છે, તમને ખબર તો છે. સારું હાલ તો અને ભાઈ તું ભાખરી ગરમ કરીને ખાઈ લે ચાલ અને તબિયત સાચવજો હો. એય, આ શરદી લીધે કપ થઈ ગયો છે આદુવાળી ચા બનાવી દે ને. હા બનાવી દો. ગેસ ઉપર બનાવો કે ચૂલા ઉપર? તે ગેસ ઉપર બનાવીને ચૂલો ક્યાં હે? નકરા દૂધ ની બનાવો પાણી વાળી? દૂધ વાળી જ બનાય પાણી થોડું નાખવાનું હોય. હા સાકર વાળી બનાવો ખાંડ વાળી? સાકર નાખજે. આખું આદુ નાખું કટકા નાખું? આખું આદુ થોડું હોય કટકા કરીને નખાય. અને અત્યારે પીવી છે કે પછી બનાવી દો? એય તો નાના નાટક બંધ કર તારે બનાવી દે તો બનાવી દે. આ હું નાટક આદરા હે? કા યાદ કરો હવાર કોણ નાટક કરતું તું? તારે સીધી રીતે બનાવી દે છે તો બનાવી દે નકર નહીતર એટલે હું કરું આઈ છે બનાવેલી. બનાવી લ્યો જાઓ. લો ની આ બધાને છે ને તમારી એક ખાસિયત જણાવી છે. હું સાંભળી લ્યો બધાય. મારા ઘરવાળાની બરાબરી કોઈ કરી જ ન હગે અને કરવાની કોશિશ કરતાય નહીં, કારણ કે મારો ઘરવાળો આખો શિયાળો નાતો જ નથી. જસો આ ચાખો તો. શું છે? મેં YouTube માંથી જોઈને સ્પેશિયલ તમારા માટે રેસીપી બનાવી. હું વાત કરશો દેખાય છે તો મસ્ત હો. કેવું લાગ્યું? આ ખાઈ તો મને એવું લાગ્યું જાણે આખા બ્રહ્માંડમાં આમ કાળા ડિબાંગ વાદળા સવાઈ ગયા હોય
અને વીજળીના કડાકા ને ભડાકા થતા હોય ને લેવો ને દાનવો સમુદ્ર મંથન કરતા હોય ને એ સમુદ્ર મંથન માંથી જે ઝેર નીકળે ને જે મહાદેવ પીને જેને અનુભવ થાય ને હા બસ એવું જ લાગ્યું. પણ હું નામ તો કેતી જાનું આ તો ખાઈને ઉપર ગયા ઓલા પૂછે હું ખાઈને આવ્યો તો કેવા થાય. એટલે સાહેબ પણ તમને કેટલી વાર કેવું અત્યારે માર્કેટમાં મંદી તો જો નોકરી ધંધામાં કાંઈ લઈ લેવા નથી માણસ પાસે પૈસા જ નથી લોન ક્યાંથી ભરે તમે હાવ સોટી જ ગયા સોતી. સાહેબ પહેલા તો તમે શાંતિથી વાત કરો. આ તો શાંતિને આપો શાંતિએ વાત કરી લઉં. એ શું કઈ ટોપની ગોળી છે? અરે સાહેબ એમ નથી કેતો એક કામ કરો તમે નમ્રતાથી વાત કરો. अच्छा આ તો નમ્રતા ના આપો અને તમે સમજો શું સાહેબ તમે બાયો હારે વાત કરાવશો એટલે હું ઢીલા પડી જાઉં એમ અને અમારા પાસે લોનના પૈસા નીકળી જાય એમ. સાહેબ તમે ભૂલ ખાવશો અમારા લગ્ન થઈ ગયા અમારી પાસે બાયું છે અમે એની સામે ઢીલા નથી પડતા આની સામે હું પડી કયો આપો એને ફોન. રોય પી ગયા હારા. હાયસ માંડ નવરી થઈ. એક કામ કરીને પાણી ગ્લાસ ભરતી ને જતો. માંડ નવરા થઈને બેઠા હોય તો કઈક ને કઈક કામ સિંધી જ દે. હું કઈ મશીન નથી પીવું હોય તો પીવા જવાય છે. મારો મગજ ખરાબ છે તું વધારે ખરાબ નહીં કરતી સાનમાની પાણી ભરીએ જા. તમે ખોટી માથાકૂટ ન કરતા મારો મગજ એ ખરાબ જ છે. હવે તમે ઘરે કરો છો હું તો તમારા મગજ ખરાબ થાય. અમે ઘરે હું કરીશ એમ હાલો બતાવું. સવારમાં ઉઠીને ચા બનાવવાની આ નાસ્તો બનાવવાનો વાસણ ઉટકવાના આ બપોરે શાક બનાવવાનું રોટલી બનાવવાની વાસણ ઉટકવાના રોંઢે પાસે ચા બનાવવાની વાસણ ઉટકવાના હાંજે પાછું ઈનું ઈ શાક બનાવવાનું રોટલી બનાવવાની વાસણ ઉટકવાના. આ એકનું એક કામ માણસ 12 વર્ષ સુધી એક ધારું કરે તો એનું મગજ ખરાબ ન થઈ જાય? માંગલા માંગલા આપો શું કરાય છે બધા? મંગળ ઉપર જવાની તૈયારી કરો છો આવું જ તમારે? એ આપો આ ઓલા શાંતિ માસી તપેલો આપ્યું ક્યાં મૂકું? મારા માથા ઉપર મૂકી દો. अब ये कौन है बे? માર ભાણિયાને લગન છે ખબર છે ને? હા ખબર છે તો શું છે? પૈસા આપો મારે ખરીદી કરવા જાવું છે. કેટલા જોઈ?
5,000 રૂપિયા લાવો आप भी ठीक करके देता हूँ રોકડા આપું કે ઓનલાઈન? હવે રોકડા લાવો ને ઓનલાઈન ની કોણ મગજમારી કરે अच्छा 2000 ની આપું કે 500 ની આપું? 2000 ની હાલે છે ક્યાંય 500 ની લાવો ठीक है આજ આપું કે પછી આપું? એ આજ જ હોય ને પછી ભાણિયાને લગન વહી જાય પછી શું કરવા છે મારે જૂની નોટ આપું કે નવી નોટ આપું? એ આપવા હોય ને તો સીધી રીત ના આપો ને કરો મારા ભાઈ પાસે લઈ લે તમારે પૈસા રાખો તમારા પાસે તમારે કેટલો તો ભીંડોય હારો હોય લુખ્યા મક્ખી ચૂસ પણ જૂસ गजब बेइज्जती है।